પોયરો રમે કે પોયરાને માઈ રમે? ગધાનો રાજા. તમે જોઈ શકો છો આ છે ખરડા નદી અને એના પર જોરદાર પાણી છે આજે. કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગુડ ઇવનિંગ, મેં ઓફિસેથી ઘરે આવી ગયો છું અને હવે અહીંયા યંશ તમે જોઈ શકો છો કે કેસ્યો વગાડી રહ્યો છે એની મમ્મી સાથે બેસીને. દીકા શું કરે છે? ચાલ બધાને હાઈ કરી દે દીકા. ચાલ ફટાફટ હાઈ કરી દે તો. યંશ હાઈ કરો બધાને. આજે કેસ્યો વગાડવામાં વ્યસ્ત છે. તો શું કરે રિમ્પલ? કોઈ નહીં, રમ્યા કરીએ એની સાથે. હું રમે? કેસ્યો પોયરો રમે કે પોયરાને માઈ રમે? મેં રમ્યા કરું બધું. એવું ભારે ટમ્યો. યંશ બોલાય યંશ તો કઈ બીજું જ રમતો છે પણ પોયરાની માય જ રમતી છે કેસ્યો તો. જો તમે આજે હાક નું કરવાના? આજે તો સપ્તાહમાં જવાના. સપ્તાહમાં ખાવા જવાના? હું વાત કરે એટલે આજે તમારે હાક બનાવીને દીધું રજા? આજે કિચનમાં રજા. મજા આવી ગઈ ત્યારે તારે હે ને? આરામ. અમે તો કઈ સારું બનાવીને ખવડાવે એમ કર્યું પણ સારું આટા આજે તો બહાર ખાવા જવાનું દેવું. તો ક્યાં જવાના? 7 વાગે. તો દાદી કઈ કે દાદી? યસ દાદી અઠવાડામાં ગઈ. અઠવાડામાં ગઈ શાકભાજી લેવા. બરાબર. ડબ્બો તો મારે જોઈએ ને, ટિફિન તો મને મોકલો. બરાબર છે. હા હું કે યન સાંથી વોકરથી ચાલ્યો બાયલો કે પછી જુઓ કાલની જેમ બીઠો જ છે? નહીં ચાલે. બી કે દીકા તું કેટલા ચાલવાનો હતો ભાઈ? 1 વર્ષનો થઈ ચાલ્યો. યન શું ખાધું હમણાં તું? એક ખોચરે એક ખોબરે ઊભી રહી. એકો યન્સ યસ યન્સ બોટા ડેડ બોલાય મમ 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 કરતા દીકા. યન્સ ના ડેડુ કા છે? યન્સ ના ડેડુ કા છે? ડેડુ કા છે તારા? મમ્મા કા છે? મમ્મા. અરે સરસ, હવે ઓળખતો થઈ ગયો. હા સરસ. કાલે સાલો ફેસબુકનો તો પાસવર્ડ જ ભૂલી ગયેલો મેં તો. કઈ તો જઈટા આજે લોગિન કર્યું પછી ગઈને ખબર પડી કે આપણો ફેસબુકનો પાસવર્ડ આપણા ફોનમાં હોય જ પણ હોડીને થાકી ગયો આખો દાડી. બરાબર. નોકરીએ ગયેલો પણ ફેસબુકનો પાસવર્ડ હોડ્યા કર્યો. જઈટા 10 વાગે વિડીયો અપલોડ કર્યું. જો પોયરાને માઈ રમે વાત કરે તેટા સાંભળીને રમવા વડા લાગી જાય. તો મિત્રો તમને ખબર કે ફેસબુકનો પાસવર્ડ ક્યાંથી મળે? નહીં ખબર હોય તો કમેન્ટ કરજો, કહી દેવા અમે. નાલો કમઠો એક વિડીયો બનાવીને કાઢો મારું બી. બરાબર. માં જેમ તમારે મહેનત નહીં કરવા પડે. બહુ માથું દુખે. કોપરેટ લાખ્યા ફારા શું એવું કરે? લાખ્યા પેક ભાઈ? હા લાખ્યા પડે. લઈ આવું નવરત્ન લાવું કે શાંતિ આમલા લાવું કે શું લાવું? પેલા નવરત્ન લ્યો. નવરત્ન કોઈ લાલ કે લીલું? લાલ. એવું લાલ ઘેરમાં લાલ જ છે તો લાલ જ લાવે. લીલું કાંઠ લાવે જો કે. હા અહીંયા પડેલું છે નવરત્ન. હા જો મિત્રો આજે તો મસ્ત માલિશ કરો, મજા આવી જાય. જો હા આ લે આલુ નવરત્ન. તો જો મિત્રો ચાલુ કરી નાખ્યું છે ને. હવે થોડીક વાર મસ્ત લગાવી દે. હા આજે વરસાદ કેવો હતો આપણા બાજુ? વરસાદ બહુ પડ્યો છે. બહુ પડ્યો કે અમારે ત્યાં વલસાડમાં બહુ વરસાદ ઉઠો આજ તો. આવી બરી તો નસીબ વાર જ મળે. હા કે ખરેખર ચાલ રહા દે. ખરેખર સાચી વાત. હા કે આવી કોણ માલિશ કરી આપે? ટીકા ટૂબી કરવાનો કે સાથે? ચાલો સરસ. ચાલ દીકા તો પાણીપુરી ખાવા જાય. મમ્મા હાથે કાલે શર્ટ લગાવી લીધી અમે હારી ગયો છે એટલે પાણીપુરી ખાવા જાય. બરાબર. તને પીપમાં ફેરવી બી લાવું. બરાબર દીકા? આવવાનો છે દીકા પીપ? જો માં પોયરો કેટલો ડાયો, માઇક બી આપી દીધો પીપનું નામ લીધું એટલે. તો ભાઈ ફાઇનલી આપણે આપણી તારજન લઈને પાણીપુરી ખાવા નીકળી જાય. તો ચૂપચાપ બેસલી હતી કે પૂછીને થાકી ગયો. હું થયું પાણીપુરીનું નામ લીધું એટલે હાય જાણે કંઈ મળી ગયો હોય તેવા. અરે ભાઈ વાહ. કાલના જોબ તો તું બાકી આપ્યો જ નહીં. હોર કેટલા પેન ખાઈ જાય ભાઈ આજે? કદાચ ખાઈ જાય એમ. પછી સપ્તાહમાં કોણ ખાવા જાય? બરાબર. તો ફાઇનલી અમે હવે નીકળી ચાલ્યા છે પાણીપુરી ખાવા સારું. યંશની મમ્મા બાબર ફોર્મમાં ગાડીમાં બેહેલા છે 2 જણા. હા કે યંશ ક્યાં ચાલો દીકા? પાણીપુરી ખાધેલા ભૂભુરી. અમારે ત્યાં એક અહીંયા ગણપતિ એક બહુ મોટો મારે. મલ્યાધાનો રાજા.
આ તમે જોઈ શકો છો જોરદાર ગણપતિ અહીંયા બેસાડે છે. દીગો ટુઈ આવલી જો દીગા ટુઈ. એમ જોઈએ ને બીજી ટુઈ આવલી જો અમારે અહીંયા જો કૂતરા જોઈ છે એમ એને તો બહુ મજા આવી જાય ગાડીમાં બેસે એટલે તો ખુશ એકદમ. જો ભાઈ એક નદી આવી ગઈ બહુ મોટી, એમાં બહુ પાણી છે આજે તો. જરા કૂતરીને બતાવું તમને. હો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ખરડા નદી અને એના પર જોરદાર પાણી છે આજે, કારણ કે આજે બહુ વરસાદ હતો મારા બાજુ. ચાલો તો હવે પાણીપુરી ખાવા જાય. ફાઇનલી હવે પાણીપુરી ખાઈ જ નાખીએ ને. તો મિત્રો મેં પાણીપુરી ખાઈને તો આવી ગયા, પણ પાણીપુરીમાં બહુ મોટો ઝોલ થઈ ગયો. તે બધી વાત તમને પછી કરું. ચાલો અમારો ટાઈમ થઈ ગયો સપ્તાહમાં જવાનો. ત્યાં ગઈને થોડું ખાઈએ, થોડી વાર બેસીએ ને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીશું. જોઈ શકો છો આ રિમ્પલ બી તૈયાર થઈ ગઈ છે અને રૂમનો લોક કરી રહી છે. હવે અમે સપ્તાહમાં જવા માટે તૈયાર છે. શું કહે સપ્તાહમાં જવાની ને? ઓકે ચાલ તો પછી જાય. તો મિત્રો અમે સપ્તાહમાંથી ને યંશની ફૂઈની ઘરથી આવી ગયા છે, પણ યંશની મમ્માને તો એટલી ઊંઘ આવેલી ને કે બંને જણા સૂઈ ગયા. ચાલો મેં તમને બંનેને બતાવું. શકો છો યંશની મમ્મા બી સૂઈ ગયા અને યંશ તો ત્યાં મોડું કરીને સૂઈ ગયો. તને બહુ ઊંઘ આવેલી? ચાલ સૂઈ જાય. પાણીપુરીવાળો તો બહુ મોટો સીન થઈ ગયો. આજે અમે પાણીપુરી ખાવા ગયા, પણ સારો પાણીપુરીવાળો ઉઠો જ નહીં, કારણ કે અમારા બાજુના ગામમાં બહુ મોટો મેળો ભરાય. ત્યાં પાણીપુરીવાળો ગયેલો એવું લાગ્યું, એટલે પાણીપુરી મળી જ નહીં. પાછા ભૂખા જ ઘરે આવ્યા અને ઘરે આવીને તૈયાર થઈને સીધા સપનામાં ગયા અને પેટ ભરીને ખાઈ લીધું. ત્યાં થોડીક વાર બેઠા ને પછી ફૂઈની ઘેર ગયા અને ફૂઈની ઘેરથી પછી આવી ગયા. હવે મેં આ બ્લોગને એન્ડ કરું છું અને મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ. મને બી બહુ ઊંઘ આવતી છે,